ખવડાઈ ગયું હોય ઓટા થોડા મારો એટલે પેટમાં દબાવ ના થાય આ તો આગે મને એવું લાગે છે વધા કે હુન જલા લાગે છે કુર બાપાની એરા મુક્તા જબ ઓટા મારી ડેડકા જેવું પેટ છલકાતમાં જેટલું ખાય છે મારું છું મો આપલા કુર બાપાની જમવા નતું એટલે મુઈ આ તો ખબર છે દોડમાં બેઠો તો રે ભાળો તો એટલે તું ના કર લે તન ના કર લે નકે પછી કોઠિયા ને કે પાપડી ખવરાઈ પડશે મારે તો તું એ મન તું મન તારા એમ ના કર અલ્યા કોણ તા તું ખાઈ ગયું તું ખાઈ ગયું તું લે ખાવા ખાવાની શરમ ના હોય મારું ઉડ્યું તું તો યાર હાવ લાગ્યું વેસન મોનો ખા લે એક ફેરો વેસન એક ખાઈ લે એવું કરે લે તાર એવું કરે તાર વળી ભૂખ લાગે ના બાપડે કુવાનો પણ ઓછું ના ખાઈ દે લે એમ કુવાનો પણ શું ઓછું થાય એટલે તું કે કરે ઈ તો બગાડ થાય આ જોજો પેટ જોજો શું તમારું પેટ આ કેટલું ખાઈ જાય તમે યાર આપણે ગોદા કેમ બેલા હો કે આગે આવતા છે પહેલા આવો જે દુખાવો થાય હો વધા ખાઈ ગયો તો એક તો તે વધારે જ ખાઈ ગયા તો લ્યા દબાતું આ કી અલે હું તો નાઈ કાપી યાર વધારે તે બધા પેટ દબાતું નહીં વધારે ખાઈ ગયા મને ખબર છે અલા નાઈ કાપી તો પહેલા જીવન કેટલે રહ્યા પહેલા આવતા છે તમે નથી બાદ ત્યાં બધા ખાઈ ગયો ત્યાં ને હા મને ખબર પડી તમે લે જેટલું ખાઈ ગયા 100 ડેડકા ભર્યા આમ ખોક કાચમાં જેટલું તો કે મેળા હોય યાર ડેડકા ભર્યા એટલે જ ગયા છો એટલે તો કહું યાર મને માં નોમથી બોલાવ બહુ કીધું ડેડકા બોલી કરવા બુદાઈ યા તો કુંવર બાપા ને ખાવા જ્યો તો ને હવે ભૂખ તો બધા જા મારો બેટા પૂછતા તો ડેડકા જો પેટ જમાર ખાય જો હું એક મોહંદા ખાતે એને તાઈ ખાઈ ગયો મારો બેટો એનું પેટ કેવું છે મારું તો ભૂતાડીએ જવું પડશે આ તો બધી વાતો કરશો પણ મોડા આવશે પણ ઊંઘી જાઓ તો તાર ભૂતાડીએ જાઓ બધી વાત કરો આ તો બધાને ઉડાડ્યું જ છે ચડો તારે લે ભૂતા તો પપૈયા વાય ભૂતા કેવું છે મને પપૈયા આલું પડશે પાહું મારે બેટે ડોશી બે એકલા ખવાય છે અમે તો હાલતા જ નહીં ઓય જોડે પાડોશી રે એવો તો પોકડતા ને પપૈયું ભૂતા તું પાર ન કરતો લે ભૂતા વધાર લે જરા છી પાર તમે કરો હો એટલે મારે આપણે ખંચેરો પડશે લે મારે તારે ખંચેરવાની માન તમાર નો માસલી કહેજો જયરાજજી કે જયરાજજી જયરાજજી જ છે આપણું નામ તો એવું હા તો હું તમને જયરાજજી કહે હારું બાકી વાત તમાર ભૂપતાજી હા એમ જો તમે મને કીધું ને કે ભૂપતા હા તો પછી હું કહેરો તમે પેલા કુંવર બાપાને લાડવા જેટલા ખાધા હતા બે ખાધા હતા પેટ તો આટલું બધું દબાઈશો ઈ તો લે પાણી પી ગયો એટલે વધારે લ્યા આ પાણી તો દે બાતું તો આ બીજા ને દબાય આ દબાય છે તું જે તમને ખબર પડે છે તું લે આબરૂ ના ગઢ ઓલે આબરૂ કના જોડે જા આપણી બેસ આપણે તું કોઈ છે નહીં તાણે લે મારા મિત્ર જિલ્લે રહ્યા ભૈલું બન બધા જિલ્લે રહ્યા ભૈલું બા હવે આવતા જશે જ્યાદુ ભાઈ નહીં આયા આજુ તો જ્યાદુ ભાઈ નહીં આયા એ નહીં આયા ઈ ઓ પહેલા આયા તો ભૂખાઈ લે આટલું આરો તો જો યાર અલે પેલા કે ઘર કે મારતું તું અલે આમ તો રતો લે તો ઈકડ માર ભૂંડા તો તગડવા ગયો તો એટલે તે ભૂંડ તગડવા થોડું આરોટવા દે હોય આરોટવાની હું હંતા કીધું મારું કે અલ્યા એ આવડી હંતા તું બારે તો મારી ગયો લે ભૂંડને પકડવું ને તો સારી રીતે પકડવું પડે કેવી રીતના જાળી લાવો જાળી ની મુરી ઓન જો ગળતો ગયો અને ભૂંડા એના ઉપર પડી ભૂંડ શું જાતું ખાડા આપણે બીજી વાત ચાલુ કરો લે કરો આ સમીરજી કે તો કાદુ તો કેજો એની ઉડાડું લે અરે સમીરજી તેરા મોદમ ખાઈ ગયા તા મારે મને એક ખાતે હીરે વધારે ખાઈ ગયા તા તઈ ખાઈ ગયા તા છે એક વાત કો એ સે ચીડી જેવડું પેટ આ ખાઈ આથી જેવડું હા એ સાચી વાત આરે જો ઓસાહી મને એક ખાતે હીરે તઈ ખાઈ ગયું મને જે ડેડકા જેવું પેટ છે આ મારે
જેદુબા હવે આવતા દશી એટલે આગેવાન જેમ નહીં હું કહી દો આગેવાન ને મોતા બધા કહી જાય ને એટલે જ્ઞાન ગાડી એટલે ઊંધી ગયા હી હું આ એરી વાત કરી આવો આ બેહી જો ને શું કરના છો બધાય મારે ઉડાડતા તો એવું લાગે મને ઉડાડ તો તમારી નથી તમારી ની પેલા આગેવાન કેમ નહીં આયા એ તો લાડવા વધારે ખાઈ જાય કેટલા ખાઈ જાય હું એ ખાધો તારી એ ડાયરેક્ટ ચાર પોસ ઉઠાવતા હતા અલે તારી આ તો આપણે બે થી વધારે લેગડ્યું ઓય લે શું કરશે આપણે આગળની વાત ચાલુ રાખો આગળ વધારો નહીં બોલો લાડવા હતા મને તો મોહ દાડા લ્યો તો તે અમારે પોતા કને કીધું લાડવા સમીજીને નોખ નતો રજી ને લાડવા એવો ના લે પા તમે લાડવા નતા લે તારી ના અમારે મોહ દાડા લે વાત ના જાડો એમ કદાચ લાડવા લાવો તો લે જીવા એ આલી વળીશું એટલે સમીજી અમે હું કાતું તું અમે તો મોહ દાડા લ્યો તો લે એ કોટી આડો ઠંડા કરી લે પહેલા તમે થોડા માપનો ઈ મારું શું એડવર્ટાઇઝ છે ના આપણે બધા આગળ ખાને તો બેઠા પેલા આગેવાનની વાત કરું આગેવાન જમ નહીં આયા તા લે આગેવાન જમ નહીં આવશે જાદુબે આવશે અને આગેવાન આવશે આગળના ઘેર હું જોતો વધાર થઈ ગયા લાગી મને વધાર થઈ ગયા હીરે મારા બેટા આ સમીજીને બધા મારા બેટા યા તરત યા ગોદડું કરી હુંજ્યા છે લે મોને થઈ જાય ને લે કરી ઓલ્યા પ્લે ડોસી બે દોકાડી ની આબા દીધી હોય ઓય આપલી ઉંદરડી જેવી રીડ એ બોખલી આગેવાને આબાદ નહીં દીધા આગેવાને ઈ પેલા કુંવર બાપાની ચમ કરતા હતા અલ્યા રામરામ તો જેમણે મોટી ફાડતા હતા ઘરે તો લે મનાડી જેમ બેહી લે રહ્યા હા આજી વાત છે લે ઈ ડોસી બીવાહી આ તો ખાલી રાવણામ જ નહીં બોલી ગયા તા ઘરે તો લે ગમે તે થાય લે ઈ રાખલી જેવી ડોસી રી ને ઈ કર તો કશું બોલી દે કે ઓય બાર વાગ ઘેર બને આવું ઓવે હુસે બે દોતાડી આબાની દેવ દાવ આગેવાને ઈવન ભાઈ હું બેહવા દાવ પર જેવો ઘરને ટડકી લે હોય ઈવન કીધું છે ડાયરેક્ટ સાચી વાત અને જો ભાઈ ખાવાનું હોય એ તો હમ પેલા તો તારા પા અને ખાવાનું હોય ને એ તો હમ પેલા હોય લે ઓય કે ખાવાનું છે લે મોટલી પોકો પડશે લે નક્કી મરી ગયો હારું હાલ ખોરા બસ જતી રહ્યો ની હોય લે હોય બસ જતી રહેતી હોય એવું જ હોય છે લે હોય પણ આગેવાન રે ઈરા ઈકર રાવણા ગણ ઈ આ ઠંડા પાન એવું લાવે ઈ ગુજામ ભરી આ ઘેરી ડોશી ઓલે લાવે ઈ ડોશી ત્યાં બધો થળી ગયા બધા એલે અલે આવો મું નતો મોને લે આગેવાન ને આવો મન નતો મોને લે તો તમે કો લે શું નતા મોને તાનું આવ ના કરાય લે આવ ના કરાય ખાધી ના કરે લે આપણે તો આવડા મોટા તે પણ આવ ઈ ખાઈ ઈ એની ડોશી ખાઈ દો તો થડાઈ દીધા એટલે બે દો આગળ આયરે પડતા છે ઈ સાચી વાત આગેવાન લે આવા ને આગળ ગુજામ ભરી ભરી લાવી લે આગેવાન આપણે શીખાવી પડે કે લે હવે સીધી આવે ઈ ગુજામ નાખી આ પડી આવે ઈ ગુજામ નાખી આગળ ને લે મુ આવા નતા મોને લે હવે આવા મોનવા પડશે મારે મોનવા જ પડે જરાજી આ સમીજીના મોઢા મગ ભડ્યા છે બોલતાય નહીં અલે મગની મારે તો શું કેવું લે મોનલ બે ત્રણ ભરીને આયા છે સાચી વાત હા મોઢું ભરેલું લાગે છે સમીજી કુર બાપી બે ત્રણ લાડવા વધારે આલ દીધા ક્યું ના રે મારું તે બોલતા નહીં એ મારું બેટું હું તો આવને તો મન તો સમીરજી ચલ મારું બેટું રાવણામ તો ફાઈ છે મોટી અને એમ ઘરમાં લે આવશે લે અને આવું કરાઈ લે ઠંડા પોનો લે ગુજામ ગાલી લવાઈ લે ના લવરાય તો ભૂખતાઈ આ હાજી વાત છે સાચી વાત રૂબરૂ જોયા અત્યારે તમે બે હારે આયા પોતારી હવે તો ખાલી આગેવાને રાવણા વચ્ચે ઉડાડું છો ખાલી હવે એટલે ખા બેઠા ને પહેલા મુએ ઉડાડું તો લે ભરો એ ખા બેઠા ને તે ગુજામ મોહતાર ભરે ઈમાં ડુશી ઓલે લઈ જાવ અલ્યા હવે બહુ થઈ ગયું લે આગળ લે આવડા કરે ઘર ઘર આવ કરે તો છે કુવામાં પોતા નક માર ભઈલે મુન ભઈલે વત લે 2 લાખ બા બૈરાની છોડ લે આ ભૂપતા નામ લે ભૂપતા એટલે 3 જણા વત લે આ એમ પાછું જતાય આવો લે આ જબે શું ખાઈ ગયા બોલતા નહીં લે કશું ગાધું નહીં મોટા બુઢા ભરી દે કબીર સિંહ ગોઈ જદુબા આવડા કર્યા તો ઓ જદુબા હા દુશી બે ત્રણ ખોદાયા તા ચુ ના રે તો કેમ અંદર બેહી રહ્યા તા મો ટોકો માર્યો તો ઓબળાઈ નતો એ તો ગાવડા આયા તા ગાઢવા ગયો તો ગાવડા માર કોઈ ઢીલા ફૂટી કાઢવા જ માર બેટા આરે આળું
ખાવું છે વળકી ઘઉં મારો ટેસે કે આખો ચારો બધું ભાઈ ગયા છે અરે ઘઉં મારો તા તો મુના કહું છે હાજી વાત આરોટતા હોય તો કેવું પડે આરોટ કરે તો ફૂંડ કાઢવા ગયો તો જદબા લાડવા બધા ખાઈ જાય શું મોહનદાસ ના રે અમે તો એક જ ખાધો તો અલે તું તો ભરેલું હો અલે તે તું પણ ખાલી બોલી જ છે આમ ખોય તો લે ખાવ તો પાછા નહીં પડતા લે આજી વાત નથી નહીં પડતા પાછા જેદુ પણ એવું નહીં કે ખાવાનું કે હું બધું કહ્યું એ તો શાંતિ ખોય લે શાંતિ ની પેલો અઠવાડિયું પડે ને એ ચાટી દો યાર હું તમે જેદુ ભાઈ જેદુ આજી વાત તમે સારતા હતા ના રે જોય નહીં તો જઈને જીતમ કે ઈ તો જૂઠું કીધી અલે આ તો ખાલી wo ઈ તો લે જગદેવ નો અવસર હતો એટલે તિલક કરવા આવતા હતા નકે લે બીજું વાત લે રાવણું દોડ્યું તો લે ઉભા બૈરાની આગળ ને બે લાકડીઓ છોડ અને હવે ઓર રાખ્યું છે આગળ જો બોલવા જ નહીં દેવા લે હવે તો બોલવા જ નહીં દેવા અલે બોલવા રાખવા જ નહીં લે આ ઉભા છે જબર આલે આપણે ભૂતે વાવો ભૂતાઈ તમે થોડું હારું કરી લે તા કેવું પડે દાદા આગે વેલ આવ કરી સાલે ના ચાલે ને આગળ ને આવ ના કરું જોઈએ અને આગળ પાછા આપણે શીખાલે ઓમ કરો ના એ સોકે દાદા આગે વાત તેલ લેવા ઈ વાત જવા દો હાચી વાત એ તો તપેલું આલ્યું છે ડોશીએ કે તેલ લેતા આવજો એમ કીધું છે તમારી વાત નહીં તમે તો સમિતિ બે એટલા લેટો છો ને જો પેલું જમણવાર હોય ને કે તો તમે બે આલા દોઈ છો એ બસ બધું સાબત કરી નાખું હોય લે અમે જાતે તો મોહનદાર જોઈ હોય અરે આ ઓસુ બોલો કે યાર આવું કાઢો એક બાજી જોઈ હોય લે અને તમે પૂરો કો આજે પૂરી ચી ઉઠાવતા હતા આ તમે પૂરી ગુજા કે ખાલી લાવા ખબર હે ભળાક તબન એ ભાઈ હું પૂરી તો ખાતો જ નહીં પહેલી વાર તો સોખી તો લીધી દી તું પણ ગુજાબ ગા લીધી ગુજાબ નથી ગાલી પેલા કાહોણા લીધી પાહે લીધી હોવાની થોડા માપે તમે ઘરે લઈ ગયા તો તમારા છોકરાઓ લે હા હું ભળાક તો એટલા બધા લેટવા નહીં તે ઘરે લઈ ગયો અમે અમારો ખાન એટલું જ કોઈ ગયો તમાર કોઈ નહીં ગયો દારૂડિયા તારા જેવા કોઈ એ દારૂડી ના કલે હવે પ્લાન માં કર્યું લે દારૂડિયા કરી લે તો એ દારૂડિયો ની ક્યાં લવા જરા છે હવે બંધ કર્યું ખબર નહીં પડતી આ ભૂખતો ગટી મારો ભાઈ બંધ થઈ ગયા તમે અમાર આગળ ના કરી લે તમે બે એકદમ થઈ ગયા મારા બેટા અમાર તો મોટો હું તમારી બધાની મોટો લે તમે મારું નામ લઈ નાખતો લે આ જયરાજજી એ ભઈલુબા હા શું એક તો તમે એ ટંટો મોડ્યો છે તો એ મારે ગેતા ની ઉડાડી પછી ગેતા એટલે તમે એવું કોલે જબલું ભરી કેટલું લાયા તો લે ફાખડા એ અમે જો લાયા તો ઈ તો પેલા મહેમાન ને લઈ જાવ છું ઈ તો લે તડતા તા ને મિલ્યા ઉઠાઈ લીધા લે જદબા શરમ આવી જોવે શરમ લે તમે કુર બાપા ને ખાવા જતા ને પરવા જતા લે કશું નહીં તમે થાળીઓ બધી બગાડો છો તો ઘેર લઈને આવો છો બીજું અલા કુર બાપા કહેતા છે લે આલે કેવા લે આ બધા કેવા છે આપણે ગોડા ગણતા લે કહેતા એવું કર્યું લે આપણે ગોડા ગણતા છે સાચી વાત છે એવું છે મારા બેટા અરે ઓડી વધાર ખાઈ ગયો હે બે ઓય કણાય ગણાવે છે ઓએ ખાવાનું તો ખાતા નહીં દુનિયા બાદ અનિયા ઉઠાઈ લાવે કરે લે હા તમે ગોટમ ગુજુ તમે ભલાયા હતા એ જરાજી આવરું કાઢે લે આર્યો આવરું કાઢે મારી આવરું કાઢે લે હવે કપડું પડશે જરાજી હાથી વાત છે ઈ તો લે હાથી વાત છે હટ તારું બરોડા મૂર્ખા લે અલે તને મોટા જ મળ્યા લે ઈ તો લે મળી જાય ઈ તો લે છોકરાઓ લે થોડા લાયા તો લે તે છોકરા હારું લી લાયા ડોસી બે કડી રોધી છે ગોટા કડી ખાતા છે અલે ગોટા કડી ચોય નતું હતું લે છોકરા ના લીધા અલે કડી રોધી છે કડી રોધી ની મને ખબર છે મુઈવા નીથી લાયો કડી લાયો હું ઘરે તમા ઘરે કડી રોધી તી લે ભાઈબા કે તમારી કડી દેવા હતા ઈ હાચી ભઈલુભાઈ આવે શું ભઈલુભાઈ તમે એ બંધો તમે એ વળી સાહની બહેણી ભરીને હંતાળી ભરી વાહ તારી આ તો મારા બેટા મારી દુડાણી છે બધા પહેલું ભાઈ હા હાચી વાત લે તમે સાહની બહેણી ભરી લાવતા રહેતા હાચી વાત લે કુર બાપુ લે કૂતરો વેડ નાખતા તો હું કીધું કૂતરો નહીં વેડવા મન આવતા હું ઘરે ખાય પટ્ટ તારું પટ્ટાઈ મૂર્ખા કૂતરાથી ગુંડો તો લે તું સી લે હાચી વાત લે તમારી વાત બીજે કરો તમે શાક લઈને આયા હતા શાક નહીં ખાલી ગોટા એકલા જ લાયા તો શાક તો લે મારે બેટા આડે દાબલું કાઢી તમે કોને કો સાહની બેડે આટલી બધી લઈને આવતા ને સા આય ચણમ શાક લે મુગા પાવનું તું હું પહેલે બે લેવા જતા મે અમારો હતા પૂછ્યા રહી ગયા તા શાક તો ખૂટી ગયું અલે 800 રૂપિયા
ખાલી જણા શાક કર્યું. અને તમે ગોટા મરચા ભરી લાયા તી એ પાહા. મરચા તો લે ભલે લાયા. પણ લે કુંવર બાપે જેટલો ખર્ચો કર્યો તો શાકમાં જ ખાલી જણા શાકમાં ખાલી 80 રૂપિયા કિલો લેવા જતો. કુંવર બાપા હું પાછા હોટલમાં લઈ આવ્યો તો ખૂટે તું શાક. ઓવેલે તો તું એ કોમ કરી દી તારું હારું કહેવાય. ઓ હારું ભલું થાય. આ રિક્ષામાં બરાબર હું કે રે આ રિક્ષામાં 50 રૂપિયા ગેસ ખર્ચી ગયો તો હું. એટલે 50 રૂપિયાનો ખર્ચો હોય કે 500 રૂપિયાનો ખર્ચો હોય એ અમાર લેવા દેવા નહીં લે. પુખ્તા બોલો તું ભલે 500 રૂપિયાની થાળી બનાવી પણ કે હાથ ગાડું કેટલાનું કરાઈ તું લે. હાથ ગાડું તો કેટલાનું કરી કહું 25 રૂપિયાનું. એ 25 રૂપિયા શરમ આવી જોવે લે શરમ આવી જોવે. એટલે 25 રૂપિયા તો ના કરાય લે તું મૂર્ખો તો જટલો હોય લે. તમે કેટલાનું કરી તું 1000 નું કરવું પડે લે ખબર નહીં પહેલે તમે કેટલાનું કરી તું લે 500 રૂપિયા કરી દી. એ 500 એટલે 500 એટલે 5 રૂપિયા જ કરો આપણે. અતાય તમે તો લે બાઈક લઈને ઘૂમ્યા તો તમે તો લે જબર કોમ કર્યું લે. તો કામ તો કરવું પડે ને તારે. તારીથી કોમ કર્યું આપણે તો કશું કોમ નહીં કર્યું લે. આપણે તો લે કશું નહીં ખાવા જતા બીજું કોઈ નહીં. ઓવે લે જરા છી આપણે પહેલે કોમ નહીં કર્યું પેલું 108 લઈને આપણે થાળી નતા ભરતા. ઈ તો લે ભરતા તા ઈ તો સાચી વાત છે લે. ઈ ભરતા તા ઈ તો કોમ કરે છે તારી. ઈ તો કોમ મમ્મી કરી દો આલવા મે રહ્યા તા કોઈ. ઈ તો અમી કરી દો આ તો જેદાઈ મારે ઈમાનદાર કેવો ઈમાનદાર લે પેટ્રોલ એનું બાડ્યું ખર્ચો એનો કર્યો અને હોમે 200 રૂપિયા ભર્યા. લે લારે હું જો તો 50 રૂપિયા પેટ્રોલ મે લખાયું છે ગેસ ની જગ્યાએ તો. ઓ તારી પુખ્તા તું તો જબર પાકો લે. હમણાં કે રિક્ષામાં ગેસ લગાવ્યો હવે કે પેટ્રોલ લગાવ્યું. પુખ્તા એટલે તો ઈનો મજાક કરતો રિક્ષા લીધો. પુખ્તા એટલે ફેક ના હવે બધું જાડો ભયો કોમ કરવું પડે લે. કરવું પડે તો આવું છું. આપણા ભાઈ જગદેવસિંહનો અવસર હતો જો રૂડો સંગ અને કેવો લાગે. એટલે બધી વાત જા દે જદુભાઈ સારું કામ કર્યું છે. કરી છે સારું. હવે આપણો અવસર સારો જો હે તો અને રંગે સંગે જોઈએ. રંગે સંગે સાચી વાત છે. આ જો આમ ભયો તો કોમ કરવું પડે લે. કરવું પડે ભયો આપણે કોમ ના આવત પહેલા આવું કરવાનું લે. ઈ તો પીવા વાળા પણ પૈસા ના હોય એટલે હું હાથ ગાણું લખાવી લે. સાચી વાત પીવા એટલે પહેલા થોડા માપે લે. પણ તમે તો અમે પીવામાં બધું કાઢ્યું હો ઘરમાં કોઈ ફૂંચી ખવાય નહીં રાખ્યું હો. પહેલા તમે મારા હારે પીતા પાલું પણ હવે નહીં પીતા. હવે નહીં પીતા પણ અમારું ઘર જોજો તમે ખાલી ઘર જોવો ખાલી અમારું આ તમારું તો ઘર. આપણે તમે એમ કહો કે બા તો સાપરું છે ને એ માર બંગલા બરોબર છે અને એક દાડો કે સમોસી તો ગાડી લાવ્યો કે તમને ખબર જ નહીં. અલે આ સાપરું છે લે બરોબર છે લકિયા ગાડી લાવ્યો ગાડી તમારા કોમ નહીં. તમે સપના વિચાર સપના બંગલા બરોબર છે લે ગાડી તો સપના વિચાર પહેલા પછી ગાડી લાવી તમે તો લે બંધો નથી એક જ બેલું તો યા ઓમ થઈ જાય આ બે દોત બાર નીકળી ને નીરે ઓમ થઈ જાય પા તમે કો બોબલું કરો બોબલા થી તા એટલે પહેલા એ પહેલા કોઈ ડુડાળો ના પાડો નકિયા જાહી લે આ માથું ઓળા કોમશો નહીં હવે શું કરવાનું. એટલે તમે લે બધા આપણે બધા ઉડાડો છે એકબીજાની. આ જદુભા આયા તાના કંટાળી જાય. કો ખારી વાત કરો લે કો ખારી સાચી વાત. વયો એમ લે ઝઘડો કદી ના કરાય હો ના કરાય. આમ કોમે કરવું પડે અને અવસર હોય તો આપણે એકબીજાને કોમ ના આપે એવું કરવાનું લે. સાચી વાત. શું ના કરાય શું કરાય મો તો ડાળી હોય ને એકબીજાને કોમ ના આપે એવું કરવાનું લે. કોઈ નહીં એ કોઈ કરવો પડે ભાવ. તે કરવો પડે સાચી વાત. આમ ભયો બે આવું ખૂબ ભેડું કરવું પડે. આટલી મજાક આપણે બહુ થઈ ગઈ લે. હા કે મજાક તો ઘણી કરી ને. હવે તો હવે મને ઊંઘ આવે હું હવે ઘરે જ આવું છે માર તો ઘરે જવું પડે ને. ઈ તો અમારા જગદીશનો અવસર હતો ભાઈ બરોબર ને કે લે પછી લે લાકડી ઉડ્યું એટલે લાકડીઓ લે આગળ લે એવું કર્યું એટલે લે. અલ્યા એવું ના કરે લે કોકના અવસરો લાકડી જ ના વેરોય. હાલે અલ્યા અવસરમાં નહીં બગાડવાનું કેતો લે આગળ ને એવું ના કરે લે પેલું કાના જેવું લઈને આવતા રહેતા લે ઠંડા પણ ને એવું લે એવું લઈને આવરાજ જાન લાવી તો છોકરાને ખાવા હારું જ લાવી. ઈ છોકરા એ જસી હવે જાતું કર્યું અલી પેલા આન તો યા પહેલા લાકડી દૂરતી જ લે. અલા માર તો કુંવર બાપાનો અવસર તો અલગ બીજાનો અવસર જ ને તો આગેવાનને બે મિલવી હતી. હારું હેડો આગેવાન પડી કરે પણ હારી ની લે જદુભા હારી કરે એમ કે આરા મારા બેટા મગજ કઈ જોયો હોવે જ નહીં.
અરે તો આ બધી વાત જો દો આ કાલ ધૂળાએ કીધું કે ઘઉં વાટવા આવજો તમારે આબુ ઉતાઈ માં તો દે આપું મત બગા આવ્યું ઊંઘવા જો કી અતારની વેલા 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 પણ વેલો ઉઠો વેલા ના આવો તો હોત ના દવ્યું કે હોત ના આવ્યો તમે આવશો પછી તમે આવશો તમે આવજો અડો તાર મુઈ જાઉં ઉતાઈ આવજો હા અડો અડો તાર તાર અમે કે આવો. મુઈ આવું તાર અંગા અડો તાર બધાઈ જ અંગા ખંગા હા તો ઉતાઈ ઊંઘી જાવ તમને મોઢા તો વધારે ખાઈ જા તમે હા આવજો ઉતાઈ ઉતાઈ સારો આવ્યો આવજો હેડે ને માં રોજડા જોતા જાજો સારું અલે સોનો મને પડકી લે હું રોજડાની ફાળી લે અલે માં જોવા ના આવું પડે રોજડા આજ તો તું અમે બે તે વધારે પોતા તું ખાઈ ગયો લે અલે પણ માં જોવા ના આવું પડે ઉભા ના આવું પડે કે હારું હેડતા ના આવજે એ હા ત્યાં દાઈ હા મજા આવી ગયું ઓવે મજા આવી ગયું હવે બે હા મજા આવી ગઈ તુળાઈ નીકળ આવજો પહેલાઈ કુર બાપાનો રૂડો અંશત પટી ગયો અને હવે